આધાર કાર્ડમાં સુધારો કરવો છે તો આધાર કાર્ડમાં તમે કઈ રીતે સુધારો કરી શકો છો? આધાર કાર્ડમાં તમે બે રીતે સુધારો કરી શકો છો, એક ઓનલાઈન અને ઓફલાઈન. આજે આ બંને રીત આપણે જોવા છે. આ રીતે તમે સુધારો કરી શકો છો. જો તમારા નામમાં કોઈ ભૂલ છે, તમારા જન્મ તારીખમાં કોઈ ભૂલ છે, અથવા તો એવું બને છે કે તમે કોઈ જગ્યા શિફ્ટ ચેન્જ કરો છો અને તમારું સરનામું બદલવાનું છે, તો તમે આધાર કાર્ડમાં તમે સરનામું કઈ રીતે બદલી શકો છો. અને ઘણીવાર એવું બને છે કે તમારો આધાર કાર્ડમાં જૂનો મોબાઈલ નંબર છે અને નવો એડ કરવા માંગો છો, તો એના માટે પણ તમારે શું કરવાનું રહેશે, સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવા છે. વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયોને લાસ્ટ તક જોજો. અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો, ચેનલને એકવાર વિઝિટ જરૂર કરજો. આપણે યુટ્યુબ ચેનલ પર આવા અવનવા વિડીયો મૂકવામાં આવે છે. ચાલો હવે જોઈએ કે તમારે આધાર કાર્ડમાં કોઈ સુધારો કરવો છે, એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. આધાર કાર્ડમાં અલગ અલગ રીતે તમારે સુધારો કરવાની જરૂર પડશે. નામમાં કોઈ ભૂલ હોય છે અથવા અટકમાં આગળ પાછળ થઈ જાય છે, અટકમાં કોઈ ભૂલ છે, તમારા નામમાં અથવા તમારા ફાધર નામમાં કંઈ ભૂલ છે, તો એમાં સુધારો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. જો તમારે અમુક વાર એવું બને છે કે આપણી જન્મ તારીખ ખોટી લખાઈ જાય છે, તો એ જન્મ તારીખ સુધારવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ લાગે. અથવા તો ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ જગ્યા પર બીજી જગ્યા પર રહેવા ગયા છે, અથવા તો આપણું સરનામું ખોટું લખાઈ ગયું છે, તો આધાર કાર્ડના સરનામા સુધારવા માટેની કયા કયા ડોક્યુમેન્ટ લાગે. આ બધી માહિતી આપણે આગળ વધતા જોવાના છે, પરંતુ એ પહેલાં અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોઈ સમસ્યા જણાય, કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી કમેન્ટ બોક્સ ઓપન છે, તમે કમેન્ટ જરૂરથી કરજો. અને હા, જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે અથવા જૂનો છે અને તમે નવો એડ કરવા માંગો છો, એના માટેની પ્રોસેસ કઈ છે. તો હવે ચાલો જોઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કે જો તમારે નામ બદલવું છે તો એના માટે શું કરવાનું રહેશે, તમારા સરનામું અથવા જન્મ તારીખ બદલવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ લાગે. ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે. UIDI નામની એક વેબસાઇટ છે, આધાર કાર્ડની આ ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટ આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું, ત્યાં જઈને તમે સીધું ફોર્મ અને અરજી કરી શકો છો. ઓફલાઈન એટલે કે આધાર કેન્દ્ર પર જઈને તમે આધાર કાર્ડમાં સુધારો કરવા જશો તો ઘણું સારું છે. આધાર કાર્ડમાં સુધારો કરવાની માત્ર 50 રૂપિયા ફી હોય છે. આ 50 રૂપિયા ફી ભરીને તમે આધાર કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો. આધાર કેન્દ્ર એટલે કે આધાર કાર્ડ સેન્ટર અથવા તો કોઈ CSC સેન્ટર પાસે જઈને તમે આધાર કાર્ડમાં સુધારો કરી શકો છો. આધાર કાર્ડમાં સુધારો કરવા માટે તમારે રૂબરૂ એટલે કે પોતે જવાનું જરૂર પડશે. હવે ચાલો જોઈએ કે આપણે નામ સુધારવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ લાગે, સરનામું અથવા જન્મ તારીખ સુધારવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ લાગે. કેમ કે આપણે આગળ જોયું કે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે આપણે શું શું કરવાનું રહેશે. તો આધાર કાર્ડમાં સુધારો કરવામાં અલગ અલગ રીત હોય છે. અલગ અલગ રીત એટલે કઈ રીત હોય છે. આધાર કાર્ડમાં આપણે બે રીતે અલગ અલગ તમને આગળ વાત કરીએ એ જ રીતે બે રીતે તમે સુધારો કરી શકો છો. ઓનલાઈન સુધારો કરી શકો છો અને બીજું ઓફલાઈન સુધારો કરી શકો છો. ઓનલાઈન સુધારો કરવા માટે તમારે UIDI નામની એક વેબસાઇટ છે, જેમાં તમારું નામ, જન્મ તારીખ, લિંગ, ભાષા વગેરેનો સુધારો કરી શકો છો. આમાં તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક સાથે જરૂરી છે, કારણ કે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ આમાં તમે સુધારો કરી શકો છો. આગળ વધે તો તમે બીજી રીત કઈ રીતે વાપરી શકો છો. બીજી રીત એટલે કે બીજી રીત સુધારવા માટેની કઈ રીત છે, જેમાં તમે ઓફલાઈન એટલે કે તમે આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો. આધાર કેન્દ્ર એટલે કે જ્યાં CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે સુધારો કરી શકો છો, અથવા તો આધાર કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો. આધાર કાર્ડમાં બીજી રીત કઈ રીતે છે અને એના માટે ડોક્યુમેન્ટ કયા લાગે છે. આગળ વાત કરીએ તો સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે. આમાં અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. જેમ કે સુધારો કરવા માટેના અલગ અલગ દસ્તાવેજની વાત કરીએ તો તમારે નામ સુધારવા માટે શું કરવું છે. નામ સુધારવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. નામ સુધારવા માટે તમારે પાસપોર્ટ, પેન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, બેંકનું સ્ટેટમેન્ટ અથવા સરકાર દ્વારા કોઈપણ માન્ય ઓળખપત્ર, જેમ કે ચૂંટણી કાર્ડ થઈ ગયું, તમારું ઇલેક્શન કાર્ડ થઈ ગયું, એવા કોઈપણ માન્ય તમારા ડોક્યુમેન્ટ આપીને તમે નામમાં સુધારો કરી શકો છો. હવે આગળ વાત કરીએ કે જન્મ તારીખમાં કોઈ સુધારો કરવો છે, તો જન્મ તારીખમાં તમે કઈ રીતે સુધારો કરી શકો. જન્મ તારીખમાં તમારે બર્થ સર્ટિફિકેટ, 10માની માર્કશીટ અને પાસપોર્ટ, આવા 3 ડોક્યુમેન્ટ આપીને તમે જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય તો જન્મ તારીખમાં તમે સુધારો કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આપણે તમારું સરનામું સુધારવું છે, તમારું એડ્રેસ સુધારવા માટેના કયા ડોક્યુમેન્ટ લાગે છે એની વાત કરીએ તો સરનામું સુધારવા માટે તમારું વીજ બિલ છે, પાણીનું બિલ થઈ ગયું, રેશન કાર્ડ, તમારું બેંકનું સ્ટેટમેન્ટ થઈ ગયું, ભાડા કરાર, આવા અલગ અલગ ડોક્યુમેન્ટ તમે આપીને તમે સુધારો કરી શકો છો. હવે વાત કરીએ છેલ્લે કે આપણે મોબાઈલ નંબર, જો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી અને તમે મોબાઈલ નંબર તમારો ખોવાઈ ગયો છે અથવા તમે મોબાઈલ નંબર સુધારવા માંગો છો, તો મોબાઈલ સુધારવા માટે શું કરવાનું છે. આના માટે મોબાઈલ નંબર લિંક કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ લાગે નહીં. આના માટે તમારે સિર્ફ બાયોમેટ્રિક આપીને તમે આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને તમે સુધારો કરી શકો છો અથવા એડ કરાવી શકો છો. આના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે.
વાત કરીએ કે આ સુધારવા માટેની ફીસ કેટલી છે, તો આને સુધારવા માટેની ફીસ માત્ર 50 રૂપિયા છે. 50 રૂપિયા કરતાં વધુ નહીં હોય. અમુક વાર એવું બને છે કે કોઈ જગ્યા પર વધુ સુધારવાના કારણે તમારે વધુ એડ્રેસ અથવા તો નામ એકસાથે સુધારશો તો 100 રૂપિયા જેટલી ફીસ આપવાની છે. આના કરતાં વધારે ફીસ હોઈ નહીં શકે, પરંતુ તમારે આધાર કેન્દ્ર પર જવાની જરૂર પડશે. આવા ઇન્ફોર્મેશન માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આવા અવનવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. આપણે યુટ્યુબ ચેનલ એકવાર વિઝિટ પણ જરૂરથી કરજો. સમસ્યા જણાય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પૂછવું હોય તો આપણી કમેન્ટ બોક્સ ઓપન છે. કમેન્ટમાં જરૂરથી તમે કમેન્ટ કરજો. આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરતા રહેજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.